નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। દેશનું ભવિષ્ય એવા બાળકો અને વિદ્યાર્થીઓ અત્યારે કેન્દ્રબિંદુમાં છે, કારણ કે પરીક્ષાનો માહોલ હોય અને પરીક્ષાના માહોલમાં જ્યારે વિદ્યાર્થીઓ બેસવાના હોય એવામાં વિદ્યાર્થીઓને માનસિક રીતે એક પ્રકારનો ડર સતાવતો હોય કે પરીક્ષામાં પેપર કેવું પૂછાશે, કેવા સવાલો પૂછાશે, એવા ઘણા બધા હાવ જોવા મળતા હોય છે, એવો ડર જોવા મળતો હોય છે। એવામાં વાલીઓને પણ તણાવ જોવા મળતો હોય છે, કારણ કે પોતાના બાળકોને તૈયારી કરાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ પર પ્રેશર ન રહે, વિદ્યાર્થીઓ સમયસર યોગ્ય પ્રમાણે જવાબ લખી શકે, પરીક્ષામાં પેપર આપી શકે। આવી તમામ પરિસ્થિતિઓનો સામનો કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે। અને એવામાં વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવનું કોઈપણ દબાણ ન રહે અથવા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે તેવા હેતુથી, એટલે કે પરીક્ષાને તહેવાર તરીકે સમજવામાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમ દેશભરમાં ચાલુ કરવામાં આવ્યો હતો 2018માં। અને 2018માં પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ, એક અનોખો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અનોખો કાર્યક્રમ નોંધાયો છે, જે 2018થી સતત ચાલી રહ્યો છે। અને આ વખતે ફરી એકવાર યોજાઈ પરીક્ષા પે ચર્ચા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાઠશાળા બનાવી અને પાઠશાળામાં વિદ્યાર્થીઓ સાથે, બાળકો સાથે તેમણે સંવાદ કર્યો, માર્ગદર્શન આપ્યું અને પરીક્ષા યોદ્ધા એટલે કે તેઓ યોદ્ધા બને તેવી સલાહ આપવામાં આવી। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે ઇન્ટરનેટ પર સમય ન વેડફો, સમય ન બગાડો તેવી અપીલ પણ કરવામાં આવી, તેવી સલાહ પણ આપવામાં આવી। તો જ્યારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેના ભાગરૂપે ગાંધીનગરમાં પણ એક સ્કૂલની અંદર આયોજન કરવામાં આવ્યું, જે આયોજનની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા। અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ બાળકો સાથે, એટલે કે વાલીઓ, બાળકોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી કાર્ડની વાત કરવામાં આવી અને સ્માર્ટફોનના પડકાર પર ચર્ચા કરવામાં આવી। વિદ્યાર્થીઓને અને વાલીઓને એક પ્રકારની સલાહ પણ આપવામાં આવી છે। ત્યારે પાઠશાળા ચાલતી હોય PMની અને એવામાં CMA દ્વારા સલાહ આપવામાં આવી હોય, વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ટકોર કરવામાં આવી હતી અને સ્માર્ટફોનના પડકાર સામે લડવા માટેની પણ સલાહ આપવામાં આવી છે। તેમણે એ જણાવ્યું હતું કે વધુ પડતો ઉપયોગ સ્માર્ટફોનનો કરવામાં આવે છે તે પણ આપણને નુકસાન કરી રહ્યું છે। ત્યારે પરીક્ષા પે ચર્ચા સમયાંતરે આપણને યોજાતી જોવા મળતી હોય છે અને દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં લાખો વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવતો હોય છે। ઘણી વખત પરોક્ષ રીતે તો ઘણી વખત પ્રત્યક્ષ રીતે પણ સંવાદ કરવામાં આવતો હોય છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી હોય છે। પરીક્ષામાં બેસતી વખતે જે પ્રકારની સમસ્યા એમને સર્જાતી હોય તેને લઈને પણ સવાલ પૂછવામાં આવે ત્યારે વડાપ્રધાન તેમના જવાબ આપતા પણ જોવા મળતા હોય છે અને વડાપ્રધાન દ્વારા એક સલાહ આપવામાં આવતી હોય છે કે તેઓ માનસિક રીતે મજબૂત બને। આ પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી। આ પરીક્ષામાં તમે પાસ થવા માટે જે તણાવ કે જે પ્રેશર જોવા મળી રહ્યું છે એ પ્રેશર ન હોવું જોઈએ। બીજી વાત એમણે એ પણ નોંધી હતી કે માર્ક્સ નામની એક બીમારી જોવા મળે છે, એટલે કે વધુ પડતા માર્ક્સ મેળવવાની હરીફાઈને આપણે બીમારી કહી રહ્યા છીએ વડાપ્રધાનની ભાષામાં। અને તેમણે કીધું કે આ બીમારીથી બચવું જોઈએ તેવી પણ તેમણે વાત કરી હતી। તો સવાલ થાય છે કે જ્યારે આ પરીક્ષાની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પર આટલું બધું પ્રેશર જોવા મળતું હોય તો પછી આપણે શિક્ષણ વ્યવસ્થા કે શિક્ષણ પદ્ધતિમાં બદલાવ કરવાની કેટલી જરૂર છે કે ન માત્ર સલાહ આપવાની પણ જરૂર છે, કારણ કે સલાહ આપવાથી વિદ્યાર્થીઓના માનસ પટલ પર કેટલી અસર પડશે, કેટલા મજબૂત બનશે એ પણ એક સવાલ છે। ચર્ચા એટલા માટે કરવી છે આજે કે દર વખતે સમયાંતરે યોજાતી પરીક્ષા પે ચર્ચા, એનું પરિણામ આપણને શું મળે છે, વિદ્યાર્થીઓને કેટલો લાભ અને કેટલો ફાયદો થતો હોય છે અને સાથે સાથે શું ખરેખર પરીક્ષા પે ચર્ચા કરવી એટલી જરૂરી બની જાય છે જ્યારે વિદ્યાર્થીઓના મગજમાંથી એક પ્રકારનો ડર કાઢવા માટે। આજે વાત કરીશું આપણે PMની પાઠશાળા અને CMની સલાહ। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં અમુક મુદ્દા આપને બતાવવા માટે એક નજર કરીશું ગ્રાફિક્સ પર। આજે દેશભરમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચાનું આયોજન। તો પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ એક અનોખો કાર્યક્રમ। પરીક્ષા પે ચર્ચાના 9મા સંસ્કરણમાં PM મોદીએ બાળકો સાથે સંવાદ કર્યો। વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં તણાવમાં ઘટાડો કરવામાં આવે અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આવે તેવો ઉદ્દેશ્ય માનવામાં આવે છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે। સંવાદ અને માર્ગદર્શન આપીને પરીક્ષાનો તણાવ દૂર કરવા માટેનો પ્રયાસ હાથ ધરાયો। વડાપ્રધાન મોદી દ્વારા બાળકોમાંથી ડર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો ગાંધીનગરની આ આનંદ નિકેતન સ્કૂલમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાયા હતા CM ભૂપેન્દ્ર પટેલ। તો મુખ્યમંત્રીએ વિદ્યાર્થી કાર્ડ અને સ્માર્ટફોનના પડકાર પર પણ વાત કરી હતી। મુખ્યમંત્રીએ વાલીઓને શીખ આપી હતી અને પરીક્ષા અંગે ટકોર પણ કરી હતી। તો PMના જીવનમાંથી પ્રેરણા લેવા માટે પણ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી।
તો દર્શક મિત્રો, આ મુદ્દા સાથે આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓમાંથી એક પ્રકારનો ડર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ સલાહ આપી હતી. મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે સ્માર્ટફોન છે તેનો પડકાર છે, તેને આપણે ઝીલવાની જરૂર છે અને વધુ પડતો ઉપયોગ એ અતિશય આપણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓએ સમજવાની જરૂર છે અને એક સલાહ પણ આપવામાં આવી હતી. ત્યારે વાલીઓને પણ એક સલાહના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાંથી એક પ્રકારનો ડર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોવું રહ્યું કે આ પરીક્ષા આપે ચર્ચા થાય છે, કાર્યક્રમના આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે તેનો ઉદ્દેશ્ય શું સમજવો. આ ઉદ્દેશમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓમાં પરીક્ષાના માહોલનો જે તણાવ હોય છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે એક પ્રકારનો ડર જે વિદ્યાર્થીઓના માનસ પટલ પર હોય તેને પણ દૂર કરવા માટેનો પ્રયાસ આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી કરવામાં આવતો હોય છે. તો દર્શક મિત્રો, આજે ચર્ચા આપણે કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓને કેન્દ્રબિંદુમાં ધ્યાનમાં રાખીને. વિદ્યાર્થીઓ જે બાળકો દેશના ભવિષ્ય છે ને દેશના ભવિષ્ય અત્યારે પરીક્ષાના માહોલમાં ડર અનુભવતો હોય છે. ત્યારે મુખ્ય સવાલ એ છે કે ડર ઊભો ના થાય એ પ્રયત્નો કેટલા જરૂરી છે કે પછી ડર છે તેને દૂર કરવા માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને માનસિક રીતે વધારે મજબૂત કરી શકીએ તે કેટલું જરૂરી છે. આવા અનેક સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાઠશાળા તો CMની સલાહ આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી સાથે વર્ચ્યુઅલી અમારી સાથે મહાનુભાવ જોડાયા છે. ડૉક્ટર વાચિની ભટ્ટ જોડાયા છે કે જેઓ શૈક્ષણિક માર્ગદર્શક છે. અશોકભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે કે જેઓ શિક્ષણ સુધારક છે અને રાજેશ ઠાકર અમારી સાથે જોડાયા છે કે જેઓ પ્રચાર અધ્યક્ષ છે ABRSMના. અને સાથે સાથે સ્ટુડિયોમાંથી નરેશભાઈ શાહ અમારી સાથે જોડાયા જેઓ પ્રમુખ છે વાલી મંડળના. આપ ચારેનું ચર્ચામાં સ્વાગત છે. વાચિનીજી, રાજેશભાઈ અને અશોકભાઈ, આપને અવાજ આવતો હોય તો ઇશારો કરશો. ઓકે નરેશભાઈ, સૌથી પહેલાં આપને સવાલ. આપ સ્ટુડિયોમાં હાજર છો, આપ ઘણા બધા કાર્યક્રમ નિહાળ્યા હશે. આપે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2018થી શરૂઆત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીના કાર્યક્રમોમાં 9મું સંસ્કરણ આપણે જોયું છે આજે. તો નરેશભાઈ, આ સંસ્કરણ જે યોજવામાં આવે છે પરીક્ષા પે ચર્ચા, એનો ઉદ્દેશ્ય શું અને નિષ્કર્ષ શું? ખૂબ સરસ સુંદર આજનો આ ડિબેટ છે જી કે ભારતમાં બાળકનું જે ઘડતર અને ભણતર જી અને એ સ્કૂલથી એનું ઘડતર થાય, સમાજમાં એક ઉદાહરણ બાળક ઉમદા ઉદાહરણ તરીકે થાય. જી જી અને એન્જિનિયર, ડોક્ટર, વકીલ, સામાજિક કાર્યકર્તા, જી રાજકારણી, એક સમાજમાં એક સારો સુંદર બાળક ભણતર કરીને આગળ વધે અને સમાજનું નામ કરે, દેશનું નામ કરે. જી વડાપ્રધાને જ્યારે આ પરીક્ષા પે ચર્ચા, આઈ થિંક હું માનું છું ત્યાં સુધી 2015-2016ની સાલથી આ ચાલુ થઈને કન્ટિન્યુઅસ એમણે આ પરીક્ષા પે ચર્ચા એમણે ચાલુ કરી છે. એમની બીજી બી મનની ચર્ચા બી, હા, મન કી બાત બી એમણે ચાલુ રાખી છે. પણ ક્યાંક ને ક્યાંક માનનીય શ્રી વડાપ્રધાન સીધો ઉદ્દેશ એક એવો હશે કે ભારતમાં જે રીતે શિક્ષણ ને સરકારી શાળાઓ જે રીતે ઘટતી ગઈ છે. તાજેતરમાં સંસદમાં જ એક ચાલો આપણે વિગત આવી, 40,000 શાળાઓ તમામ ભારતની બંધ થઈ. જી જી એને કંઈક લઈને બી વડાપ્રધાન શ્રીએ કંઈક લાગ્યું હશે કે ભાઈ આપણા દેશનું ભણતર ક્યાંક ને ક્યાંક, ને એ બી પોતે વિદેશમાં કેટલાય પ્રવાસો કર્યા છે. જી જી હવે અને એમણે આ ચાલુ કર્યું છે. બિલકુલ. વાત 10 અને 12ના બોર્ડની હતી. જી હાલ જે ભણતરની ગેલછા છે એટલે 3.5 વર્ષનું બાળક થાય નર્સરીમાં મૂકી દે. જી જી અને પછી પ્રાઇવેટ શાળાઓ વધી ગઈ. યસ. અને એકચ્યુઅલી કન્ટેન્ટ ભરાવાનું જે CBSE તમામ બોર્ડનું જે બી સ્ટેટના બોર્ડ છે, બરાબર છે, પણ પ્રાઇવેટાઇઝેશન લઈને અત્યારે પ્રાઇવેટ પબ્લિકેશનો છે કે બહારના બાહ્ય પબ્લિકેશનો છે અને ઇંગ્લિશ મીડિયમની ગેલછા છે, ક્લાસીસો છે, યસ, આ બધાનું જે વસ્તુ વધતી જાય છે અને મા બાપની ખાસ સમાજમાં કે મારો બાળક મારા બીજા બાળક કરતાં મારો ગુણ કેમ વધારે ના લાવે. બરાબર છે. આ બધાને જોતા છેવટે એ શાળાના શિક્ષકો ઉપર પોતાનો રોષ કાઢે કે શિક્ષકોએ બરાબર ભણાવ્યું નહીં, શાળાએ બરાબર ભણાવ્યું નહીં. યસ. એટલે આજની આ ચર્ચામાં મૂળભૂત મારે જે વાત મૂકી છે વાલી મંડળ તરીકે, યસ, તો એ કે જ્યારે બાળક તમારા ઘરમાં રહે છે ત્યારે મા બાપે ભલે નોકરી કરતા ગમે તે કરતા સ્કૂલમાંથી આયા પછી એનું રિવિઝન, શું ભણાયું શું નહીં, એ તમે 10-15 મિનિટ તો બાળકની પાછળ કાઢો. બરાબર. તમે સ્કૂલમાં મૂકી દીધું તમને એમ કે ભાઈ બધું સ્કૂલ જ કરશે, તો એ વસ્તુ નથી. આજે તમે જુઓ છો કે કેટલાય ઉમદા ઉદાહરણો છે. સચિન તેંડુલકર જેવા કે ભાઈ સામાન્ય એ ભણેતર હોય અને એ સારું ભણે. હું
તમને એક સરસ ઉદાહરણ આપું. બરાબર. કે બધા એમ કહે છે કે ભાઈ 8 પાસ આપણા જે ડેપ્યુટી હોમ મિનિસ્ટર છે હર્ષભાઈ સંઘવી, એમણે પ્રેઝન્ટેશન કોમનવેલ્થમાં જો ઇંગ્લિશમાં આપ્યું. ભણતર એવું નથી કે તમે ભણતર કર્યું ને એજ્યુકેશન વધારી દીધું એટલે તમે પ્રેઝન્ટેશન ના આપો. મૂળભૂત વાત એ છે કે પ્રેઝન્ટેશનની તમારું આઈડિયોલોજી, તમારું આઈક્યુટી, તમારું શું છે એ મહત્વનું છે. તો બાળકે 10 અને 12ના એક્ઝામમાં પણ નરેશભાઈ, વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો છે ત્યારે સવાલના જવાબ લખવાના છે, પ્રેઝન્ટેશન ક્યાં આપવાની જરૂર છે? જો તમે સમજો, હું સમજાવું છું કે વર્ષમાં એની વાર્ષિક 2 એક્ઝામો સ્કૂલ લેતી હોય. બરાબર છે. બીજું કે અત્યારે ક્લાસીસ ઉપર ડિપેન્ડ વધારે થયું ભાઈ. વાત આપણી એમ છે કે શિક્ષકે જે કન્ટેન્ટ ભણાવ્યું એ કન્ટેન્ટની બદલે વિદ્યાર્થીને અલગ ભણાવવામાં આવે છે. બરાબર છે. 10-12ની બોર્ડમાં જે આપણું રિઝલ્ટ ઓછું થતું ગયું એ આનો મૂળભૂત વસ્તુ છે. જો એક્ઝામ થશે તો પ્રાઇવેટ દિલ્હીના મુંબઈની જે પબ્લિકેશનો છે એની તો એક્ઝામમાં પૂછાવાના નથી, પ્રશ્નપત્રો પૂછાવાના જ નથી. બરાબર છે. આપણું જે સિલેબસ ગવર્મેન્ટનું છે, સીબીએસઈ ને ગુજરાત બોર્ડનું, એમાંથી પ્રશ્નપત્રો પૂછાવાના. અને અત્યારે બાહ્ય જે પબ્લિકેશનો વધી ગયા અને સ્કૂલ જે વધારે પબ્લિકેશન પર ધ્યાન રાખે છે એના લીધે જ આપણું આજે આ 10 ના બોર્ડમાં 12નું રિઝલ્ટ ધીરે ધીરે ઘટતું થાય છે. મારે એક જ કરવું છે આ વાત તમારા માધ્યમથી કે ભાઈ 12નું પબ્લિકેશન સરકાર બંધ કરશે અને કન્ટેન્ટ જો સરકારનું રહેશે. એનાથી એક હું કીધું આપણે વડાપ્રધાન શ્રીએ આજે ચર્ચા જે પરીક્ષા પે ચર્ચા કરી, તમે જુઓ કે આજના મુખ્યમંત્રીએ તરત એને કીધું મારા પૌત્રને એમ કે મોબાઈલ 15 મિનિટ આપું છું. એટલે હું સોશિયલ મીડિયા હું તમને અટકાવતો નથી, પણ જુઓ તમે આટલા મોટા સીએમ હોવા છતાં, બિઝી હોવા છતાં પણ પોતાના બાળક ઉપર ધ્યાન આપે છે ને. એ દિવાળીમાં પોતાના બાળકને ફટાકડા આપવા જાય છે, ઉત્તરાયણમાં ફિરકી લઈને પતંગ લેવા જાય છે. તો એ રીતેનું એમને બી પોતાની વ્યથા છે કે ભાઈ મારું બાળક મારા ઘરમાં કેવી રીતે ઉછેરવું. બરાબર છે. આની સવાલ પૂછું છું આપણે આનો પ્રયત્ન બી કરવા માટે કે ડર કેવી રીતે કાઢવો જોઈએ. પણ અશોકભાઈ પટેલ, અવાજ મારો આપને? નમસ્કાર. યસ. હા, ડોક્ટર અશોક પટેલ, સવાલ આપને એ છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની જરૂર કેમ આપણને પડે છે? બહુ સરસ. હા, પ્રશ્ન નાનો છે, જવાબ મોટો છે. જી. સાહેબે આ 9મું સંસ્કરણ હતું. અત્યાર સુધી મોદી સાહેબે જયારે વાત કરે છે વિદ્યાર્થીઓ સાથે, જી, તો આપણે જવાહરલાલ નહેરુને પણ યાદ કરવા પડશે ને અબ્દુલ કલામ સાહેબને પણ યાદ કરવા પડશે. ચોક્કસ. કે બાળકો વચ્ચે જઈને જયારે આ ચર્ચા થતી હોય છે ત્યારે આપણે બધા નસીબદાર છીએ કે આપણને આ વડાપ્રધાન મળ્યા છે. બિલકુલ. અથવા તો બીજા વખતે કહીશ કે આવી મોટી વ્યક્તિ જયારે બાળકોની વચ્ચે જઈને વાત કરે છે ત્યારે સમાજ ઉપર એની બહુ મોટી અસર થતી હોય છે. જી. હવે હું આવીશ આજે સાહેબે જે વાત કરી એના અનુસંધાનમાં. અત્યારે 9 વખત જે આ 9મી વખત વાત થઈ જી, તો સાહેબે હું 3 એની વાત કરી. અશોકભાઈનો એ એમાં એક એની વાત દર વર્ષે સાહેબ પણ કરતા હતા અને આપણો સમાજ પણ કરે છે, વિદ્યાર્થીને સલાહ આપે છે. એ પ્રથમ એ છે આત્મવિશ્વાસ. બિલકુલ. એટલે આ તો બધો કોમન શબ્દ થઈ ગયો. સાહેબે આજે પણ એનો ઉલ્લેખ કર્યો કે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ રાખજો. પણ આ વખતે સાહેબે નવા 2 એ આપ્યા છે. જો સમાજનું ધ્યાન એ તરફ હું દોરું છું. એક નવો એ આપ્યો છે આરોગ્ય સાચવવાની વાત કરી છે. હા, કે તમે આખી જીવન માટે પરીક્ષા જે છે એ ટેમ્પરરી છે. તમારે જીવન જીવવાનું છે. પરીક્ષાના ટેન્શનમાં તમે તમારું આરોગ્ય બગડશો નહીં. એ આ બીજો એ સાહેબે આપ્યો. અને ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જે આપ્યો એ આઈ. અશોકભાઈ, વિદ્યાર્થીઓને ટેન્શન આપે છે કોણ? અચ્છા, હું એની ઉપર આવું. હા, બોલો. હું બધાની વાત કરી. આ પ્રશ્ન પણ હું લઈશ અને પહેલા તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં. વિદ્યાર્થીઓને જો ટેન્શન આપતા હોય તો એ રીતે હું 60% એના પેરેન્ટ્સ, 20% એના સગા સંબંધી પરિચિત મિત્ર મંડળ, બરાબર, 20% સ્કૂલ. એટલે બધા તો પછી સલાહ કોને આપવી જોઈએ અશોકભાઈ? આ જે પરિબળો છે એમને સલાહ આપવી જોઈએ કે વિદ્યાર્થીઓને સલાહ આપણે આપવી જોઈએ? અચ્છા, મેં પહેલા જ એક વાક્ય વાપર્યું કે આ મોટી વ્યક્તિ જયારે વિદ્યાર્થીની વચ્ચે જઈને વાતચીત કરતી હશે ત્યારે આખા સમાજ ઉપર એની અસર થતી હોય છે. એટલે વાલી આજે ભદ્રેશભાઈ, ભલે લોકો મને સમાજ સુધારક તરીકે ઓળખતા હોય પણ મારા ઘરમાં નહીં માને, અથવા તો એમ કહીશ કે મારી આસપાસના મિત્રો નહીં માને, પણ જયારે મોટી વ્યક્તિ વાત કરતી હોય છે ત્યારે સમાજ ઉપર એની ચોક્કસપણે અસર થતી હોય છે. બરાબર છે. અને સાહેબે જે કહ્યા, તમે જે આ કાર્યક્રમ ગોઠવ્યો એ થકી આપણે સમાજ કે વાલીઓ સુધી જઈએ. હું આગળ વાત કરીશ, સાહેબે જે વાત કરી આના અનુસંધાનમાં. સાહેબે નવી જે વાત કરી હું એની ઉપર જ વાત કરીશ. વડાપ્રધાન શ્રીએ જે વાત કરી, વડાપ્રધાને એવું કહ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે એની તૈયારી ન કરો, તમે કન્સેપ્ટ અને સમગ્ર કોર્સને ધ્યાનમાં રાખીને
તૈયારી કરો બરાબર કે જેથી કરીને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઇન્ટરવ્યુમાં તમે મદદરૂપ થશે. જી જી જી. પણ ભદ્રેશભાઈ, આજે આ ટીવી 13 ના માધ્યમથી આપણે વડાપ્રધાન સાહેબનું પણ ધ્યાન દોરીએ કે સાહેબ આપનું આ સૂચન બહુ સારું છે કે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થાય, વિદ્યાર્થી આખો અભ્યાસ તૈયાર કરે. પણ સાહેબ આપને જાણો છો કે આજે 10મા કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છેલ્લા 2 મહિનાથી સ્કૂલમાં જતા નથી. સાહેબનું આ ધ્યાન દોરવું પડશે. એક બાબત. બીજી બાબત આવશે કે જ્યારે બાળક 10મા અને 12મામાં હોય છે ને ભદ્રેશભાઈ, ત્યારે સ્કૂલ કરતા ટ્યુશન ક્લાસીસ કે પ્રાઇવેટ ટ્યુશન વધારે મહત્વ આપે છે. એટલે એક બાજુ આપણે સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ, મૂલ્યોના વિકાસની વાત કરીએ છીએ, એ બધું સાઈડમાં જતું રહે છે. તો આપણે વડાપ્રધાનશ્રીને આ પણ ધ્યાન દોરવું જોઈએ કે સાહેબ હકીકતમાં આ પરિસ્થિતિ છે એ જોવું જોઈએ. સાહેબે ત્રીજી વાત કરી કે સ્વપ્ન જોવું. વિદ્યાર્થીને કહ્યું માર્ક્સની ચિંતા ન કરો, પણ આજે આખો સમાજ માર્ક્સની પાછળ જ ગાંડો થઈ ગયો છે. તો પહેલા તમે કહ્યું એની સાથે હું સહમત છું કે સમાજને પહેલા સુધારવો પડશે. બિલકુલ. ઓકે. હા. અને છેલ્લે એક સામાન્ય ઉદાહરણ આપી દઈએ તમારા માધ્યમ દ્વારા વાલીને કે ભાઈ માછલી હોય ને, માછલી એને ઉડવાની પરીક્ષા ન અપાવાય. બરાબર છે. અને પક્ષીને તરવાની પરીક્ષા ન અપાવાય. ઓકે. એટલે કે બાળક છે ને જે એની આવડત હોય એમાં તમે એને આગળ વધારો. બરાબર. એક જ ખેતરમાં આપણી એક શાળા, એક સ્કૂલ તમે લઈ લો, એને ખેતર તરીકે જુઓ. એમાં ચણા વાવો, મગ વાવો, બાજરી વાવો, ચોખા વાવો, બધું ન થઈ શકે. બરાબર. સાચી વાત. દરેકને હવા, પાણી, જમીનની જરૂરિયાત અલગ અલગ હોય. તો એક જ શાળામાં ભણતા બધા જ બાળકો સરખા માર્ક્સ ન લાવી શકે, સરખો વિકાસ ન થઈ શકે. ઓકે અશોકભાઈ, અન્ય સવાલ આપને પૂછું છું. રાકેશભાઈ, આપને અવાજ આવે છે મારો? આપનો અવાજ નથી આવતો, અનમ્યુટ કરો. યસ રાકેશભાઈ, હવે સવાલ એ છે કે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્ન પેપર પૂછાય છે અથવા જે સવાલો પૂછાય છે એ એમને ભણાવેલા અભ્યાસક્રમમાંથી પૂછાય છે કે અભ્યાસક્રમ બહારથી પૂછાય છે? અત્યારે જે મૂલ્યાંકનની પદ્ધતિ છે એ પદ્ધતિમાં એનો ચોક્કસ ભારાંક દરેક વિભાગ વાઇઝ આપેલો હોય. એમાં ટૂંકા પ્રશ્નો કેટલા હશે, નિબંધના સ્વરૂપમાં કેટલા પ્રશ્નો હશે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણાંકનું પૂછાવાનું છે. એટલે એક ફ્રેમવર્ક જેને કહેવાય, એ ફ્રેમવર્કથી બાળકો અવગત હોય છે. બરાબર છે. એટલે એનું જે મૂલ્યાંકનનું માપદંડ છે અને એની જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરને આનુષંગિક પ્રશ્નો પૂછાય છે અને એનાથી બાળક અગાઉથી જાણકાર હોય છે. ઓકે. તો પછી રાકેશભાઈ, સવાલ છે કે કોઈ શિક્ષક કે વાલી એવું તો કહેતું નથી કે ભાઈ તમારા અભ્યાસક્રમ સિવાયના સવાલો પૂછાશે. જો એવું કહેવામાં આવે તો ડર લાગે, તો પછી અત્યારે વિદ્યાર્થીઓને ડરનો માહોલ કેમ? જો એક આ છે ને સમગ્ર રીતે જોવાનો દ્રષ્ટિકોણ છે. બાળકની પાસેથી ભવિષ્યમાં 20-25 વર્ષ પછી જે સમાજ નિર્માણ થવાનો છે, શિક્ષણના અંતે એની પાસે અપેક્ષા શું છે? સારો નાગરિક પેદા કરવાની. અને જો સારો નાગરિક પેદા કરવો હોય તો બાળકનામાં થિંકિંગ ઊભું થવું જોઈએ. બરાબર છે. અને હ્યુમન બીન એનામાં કેટલાક મૂલ્યો નિપજવા જોઈએ. હવે એ મૂલ્યો નિપજાવવા માટેનો જે અભ્યાસક્રમ નક્કી કરેલો હોય, કરિક્યુલમ હોય, એના આધારે પાઠ્યક્રમ જે તે રાજ્યમાં નક્કી થયો હોય, સીસીઆરટી એ પાઠ્યક્રમ નક્કી કરે. એ પાઠ્યક્રમનું અમલીકરણના અંતે ચોક્કસ ગોલ છે કે ભાઈ આપણે બાળકને આટલા વર્ષના ઉંમરનું થાય ત્યારે આપણે એની પાસેથી આવા વ્યવહારની અપેક્ષા. બરાબર છે. અને એને આનુષંગિક પ્રશ્નપત્ર હોય. હવે એ જે છે ને આખું મૂલ્યાંકન મેથડમાં આપણે એવિડન્સ બેઝ મૂલ્યાંકન નથી કરતા. ઓકે. એટલે ખોટી પદ્ધતિ. આપણે જ્યાં મૂલ્યાંકન પદ્ધતિ છે, બાળકને આટલા સવાલોમાંથી અથવા તો આટલા પાઠ્યક્રમમાંથી કેટલું આવડ્યું એ મપાઈ જાય. એટલે કે એક પ્રકારે યાદશક્તિની મોટા ભાગે આપણે કસોટીઓ લઈએ છીએ. બાળકનામાં નવું શું ડેવલપ થયું, એનામાં નવો કયો થિંકિંગ પેદા થયો છે, નિબંધાત્મક કેટલા પ્રશ્નોનો જવાબ એ પોતાના વિઝનથી, પોતાના વિચારોથી આપી શકે છે. આ એક મૂલ્યાંકનના માપદંડમાં. રાકેશભાઈ, આપ જે પરિણામની આશા રાખો છો, એક મિનિટ અશોકભાઈ પૂછું આપને. રાકેશભાઈ, આપ જે પરિણામની આશા રાખો છો એ પરીક્ષા પે ચર્ચા કરવાથી પરિણામ મળી જશે આપને? ચોક્કસ વિઝન ખુલે. જો ચર્ચાના અંતે દરેક વ્યક્તિનું એક વિઝન ખુલે. માનનીય વડાપ્રધાનશ્રીનો આ તો ઉદ્દેશ્ય છે કે એક વિઝન સૌની સામે મૂકે, સમાજની સામે મૂકે, શિક્ષણ શાસ્ત્રીઓની સામે મૂકે, સરકારની સામે મૂકે, શિક્ષકની સામે મૂકે, વિદ્યાર્થીની સામે મૂકે. અને આ વિઝન મૂકવાના કારણે એક ચોક્કસ દિશામાં ગતિ પકડે તંત્ર. બરાબર છે. એટલે ચોક્કસપણે માનનીય વડાપ્રધાનશ્રીએ જે કહ્યું છે
એના કારણે ચોક્કસ વિઝન ખુલશે એ દિશામાં. આજે જ તમે જુઓ, તમે જ ચર્ચા કરી રહ્યા છો. બરાબર રાકેશભાઈ, પણ વિઝન માટે વાસ્તવિકતા ભૂલવી જોઈએ કે યાદ રાખવી જોઈએ? આ સારા માધ્યમનો ઉપયોગ તમે અત્યારે ચર્ચા કરી રહ્યા છો. જેટલા સમાજ નહીં, પણ મારા ચર્ચાનો નિષ્કર્ષ એ છે રાકેશભાઈ, મારા ચર્ચાનો નિષ્કર્ષ એ છે, હું કદાચ તમને સવાલ પરથી ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થીઓનો ડર કાઢવા માટે આપણે એમને સલાહ આપવી જોઈએ કે ડર ના ઉભો થાય એના માટે વ્યવસ્થાઓ બદલવી જોઈએ. હું અન્ય એ સવાલ પૂછું છું આપને, પણ ડોક્ટર વાછીની આપણી સાથે જોડાયા છે. સંવાદ જે છે, સંવાદ થકી જ ડર દૂર થતો હોય છે. ઓકે રાકેશભાઈ, અન્ય સવાલ પૂછું છું આપને. ડોક્ટર વાછીની ભટ્ટ છે. ડોક્ટર વાછીની ભટ્ટ, એક તો વિદ્યાર્થીઓ અને ડર, આ બંને શબ્દોને આપણે કેમ જોડી રહ્યા છે? ચોક્કસ. સૌથી પહેલા તો મધુરેશભાઈ, તમારી સાથે સંવાદ કર્યો એ જ પરીક્ષા આપણે ચર્ચા જેવી હોય છે, જે પણ પેનલિસ્ટ હોય છે, કારણ કે તમારો સવાલ જે છે અણધાર્યા હોય છે. જી જી જી. હવે તમારા પ્રશ્ન પર આવીશું. વિદ્યાર્થી અને ડર, આ બે શબ્દો જે છે એને સાંકળવા કે નહીં. ઓકે, મારે પોતાનો સ્ટ્રોંગ ઓપિનિયન છે બીઇંગ અ પેરેન્ટ, કારણ કે હું પણ એક સનની મધર છું અને મેં 17 વર્ષ શિક્ષણમાં પણ આપ્યા છે. એટલે એક શિક્ષક તરીકે અને એક પેરેન્ટ તરીકે આજે બંને રોલ તરીકે હું મારા જે છે પોઈન્ટ્સ મૂકી. સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ જે મારે કહેવો હોય છે, હંમેશા જ્યારે એજ્યુકેશનની વાત હોય છે, બાળકોની વાત હોય છે, ત્યારે કે જનરેશન બદલાતી રહે છે. જી જી જી. આજે જે સલાહ હું 10 વર્ષ પહેલા કદાચ એક બાળકને કે એક યુવાને આપતી હતી, એ સેમ સલાહ જે છે એ આજે આપવી જે છે એ કદાચ ઉચિત નથી. એની પાછળનું કારણ એમ છે કે દર 5 વર્ષે જે છે નવી જનરેશન આવે છે, નવા વિચારો સાથે નવી પદ્ધતિ આવે છે. સૌથી પહેલા જ્યારે હું મારી સલાહ બીજી કોઈ જનરેશનને આપું છું ત્યારે એની સાથે એક ઇન્ટરેક્શન હોવું જરૂરી છે. ઓકે, અહીંયા બાળકને ફક્ત સલાહ આપવા કરતા બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, એ એની એક્ઝામને કઈ રીતે લઈ રહ્યો છે, એ એના એજ્યુકેશનને કઈ રીતે લઈ રહ્યો છે, એના પણ વિચારો જાણવા જે છે અહીંયા ખૂબ જ અગત્યનું છે. કારણ કે હવેની જનરેશનમાં એવું નથી કે કદાચ પેરેન્ટ એ સલાહ આપે અને બાળક જે છે એ 1 to 1 વર્ડ જે છે ફોલો કરે. કદાચ આપણી જનરેશનમાં હતું, પણ હવેના બાળકો જે છે એવું ઈચ્છે છે કે તમે મને પૂછો, મારા વિચારો જાણો, અને પછી એક વચ્ચેનો રસ્તો હોય કે જ્યાં પેરેન્ટ્સની સલાહ અને બાળકના જે વિચારો છે એ બંનેના તાલમેલ ખાતો જે રસ્તો છે એ જ્યારે બનશે ને ત્યારે કદાચ બાળકનો સ્ટ્રેસ જે છે દૂર થઈ શકશે. આજે દરેક બાળક પહેલા ધોરણથી ભણતું 12મા ધોરણ સુધીનું બાળક કે પછીના કોલેજના અભ્યાસમાં જતું બાળક, દરેકને પોતાના ધોરણ પ્રમાણે, પોતાની એજ ગ્રુપ પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે છે એજ્યુકેશનનો સ્ટ્રેસ છે. એ સ્ટ્રેસ જે છે સૌથી પહેલી વ્યક્તિ જે દૂર કરી શકે એ છે એના પેરેન્ટ્સ. પણ ડોક્ટર વાછીની વાલી તરીકે આપને એવો સવાલ મનમાં નહીં થતો કે આપણે બાળકોને ડર ના લાગે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ? 100% એવી વ્યવસ્થા કરવી જોઈએ. જો અત્યારના એજ્યુકેશનની જો વાત કરી, એટલું બધું કોમ્પિટિટિવ થઈ ગયું છે ભદ્રેશભાઈ, કે જ્યાં દરેક બાળક એવું ઈચ્છે છે કે ના, એ મારાથી આગળ કેમ, મારે આગળ આવવું જ પડશે. આ એક પ્રણાલિકા જે સેટ થઈ છે સોસાયટીની અંદર, એના માટે જ હું કહું છું કે પેરેન્ટ્સનો રોલ અને ટીચર્સનો રોલ જે છે એ ખૂબ જ અગત્યનો છે. બાળક જે છે અત્યારના એજ્યુકેશનને ફોલો કરે, પણ એની સાથે સાથે એના બેક ઓફ ધ માઇન્ડમાં એક સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ કે હું પાછો પડું તો આ લોકો જે છે મારા સપોર્ટમાં સતત હંમેશા સાથે ઉભા રહેશે. એટલે મારો આજે સ્ટ્રોંગ પોઈન્ટ હું ફરીથી કહું છું કે ઇન્ટરેક્ટિવ, કે જ્યાં બંને જનરેશનના વિચારોની આપ-લે થાય અને એક તાલમેલ જે છે એ થાય તો 100% સ્ટ્રેસને આપણે દૂર કરી શકીએ છીએ. ઓકે, અન્ય સવાલ આપણે પૂછું છું. નરેશભાઈ શાહ, વાલી મંડળ તરીકે, પ્રમુખ તરીકે આપ અત્યારે હાજર છું. આપે હમણાં વાત કરી કે મુખ્યમંત્રી પણ સલાહ આપી હોય, એમને કીધું કે ભાઈ ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પણ મારો સવાલ એક વાલી મંડળ તરીકે આપને એ છે કે આપણા તરફથી ક્યારે એવી કોઈ સરકારને રજૂઆત કરવામાં આવી કે બાળકો ઇન્ટરનેટથી કે સોશિયલ મીડિયાથી અમુક સમય સુધી, અમુક વર્ષ સુધી દૂર રહે, એવા પ્રયત્નો કરવા જોઈએ કે આપણે સલાહ આપવી જોઈએ કે તમારી પાસે મોબાઈલ છે પણ તમે એને સાવચેતીપૂર્વક વાપરો, આવી સલાહ આપવી જોઈએ? કે પછી સરકારને તમે રજૂઆત કરી હોય કે આની પર બેન કરો કે પ્રતિબંધ મૂકી દો? ખૂબ સારી વાત કરી કે હમણાં જ ફોરેનમાં 2-3 કન્ટ્રીઓ, ઓસ્ટ્રેલિયાએ કર્યું, સ્પેને કર્યું છે, જી જી સોશિયલ મીડિયા પર બેન કરી. મેં 2 દિવસ પહેલાં જ, મને તો ખ્યાલ નહોતો, પણ 2 દિવસ પહેલાં જ મેં મુખ્યમંત્રીશ્રીને એક મારો વાલી મંડળનો લેટર લખ્યો છે કે તમે જે સોશિયલ મીડિયામાં જે રીતે આવી રહ્યું છે અને ફેમિલી સાથે દેખાય નહીં ને બાળકો જે ના જોઈ શકે એવી વસ્તુ આવી રહી છે, તો થોડાક અંશે એને તમે નાબૂદ કરો, પ્રતિબંધ લાવો, એવો એક લેટર મેં મુખ્યમંત્રીશ્રીને આપેલો છે. ઓકે, પણ વાત આપણી છે કે જે વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે વિકસિત ભારત 2047,
તો માનનીય વડાપ્રધાન સીધે ચર્ચા કરી કે પરીક્ષા પે ચર્ચા, પણ સાથે સાથે જે સ્કૂલો બંધ થાય છે ભારતમાં સરકારી સ્કૂલો, હા એની બી સાથે સાથે ચિંતા કરવાની ભદ્રેશભાઈ જરૂર છે. ને ગુજરાતમાં પણ જે રીતે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, અને તમે જુઓ MA BEd આજે એક વસ્તુ તમે સરકારી શાળામાં કયા શિક્ષકો લેવામાં છે, MA BEd બિલકુલ બરાબર, PhD થયેલા, તો એવા શિક્ષકોનું અત્યારે એમની પર કામ લેવામાં આવતું નથી. અને પ્રાઇવેટ શાળાઓ વધુ નહીં ભણેલા શિક્ષકો ગેરકાયદેસર રીતે ભણાવવામાં આવે છે, કારણ કે 15-20 હજાર રૂપિયા પગાર આપીને એમને બી એ રીતે કરવામાં આવે છે. બરાબર છે. મૂળભૂત રીતે સરકારનું શિક્ષણ ખાતું જ્યાં સુધી બદલાશે નહીં, આની અંદર સંપૂર્ણ ધ્યાન નહીં આપે, બાળકોની ઉપર સરકારની શાળાઓ ઉપર, ફી ઉપર અને ખાસ સિલેબસ ઉપર, બરાબર છે, NCERT નો સિલેબસ છે, ગુજરાત બોર્ડનો સિલેબસ છે આપણો. હું તમને કહું બધું, મને એક વસ્તુ કહેવા દો કે આજે કેરાલા છે, જી નોર્થની ઘણી સ્કૂલો છે, સાઉથની ઘણી સ્કૂલો, કે અમે સ્ટેટના બાળકો સરકારી શાળામાં ભણીને ખૂબ ઊંચું રિઝલ્ટ લાવે છે. બરાબર છે. અમુક સ્ટેટમાં તમે જુઓ, જી જી જી, તો શા માટે ગુજરાતમાં આપણું 14મો કે 15મો નંબર શિક્ષણમાં આવે છે? સાચી વાત છે. તો એની મંથન કરવાની ખરેખર શિક્ષણ મંત્રીએ જરૂર છે કે ભાઈ 10મું 12નું બોર્ડનું જે છે વસ્તુ આપણે બોર્ડ એક નીકાળવાની. પરીક્ષા પે ચર્ચા ખોટી ડિરેક્શનમાં કાર્યક્રમ ગોઠવી રહ્યા છે આપણે, એવું લાગે છે? જો જેમ કીધું એમ કે ભાઈ વડાપ્રધાન સિંહ પોતે જે પોસ્ટ ઉપર છે, એમના 2 શબ્દથી જેમ ભાઈએ કીધું એમ અસર પડે કે ભાઈ દેશમાં એક અસર પડે, શિક્ષણને વેગવંતું બનાવવામાં આવે, પણ મૂળભૂત પાયામાં જે શિક્ષણ બદલવાની વાત છે ને, એ ભદ્રેશભાઈ મૂળભૂત બદલવાની જરૂર છે. પાસે એવા કેટલા વાલીઓ હશે કે જે તમને કહેતા હોય કે અમારું કહ્યું અમારા બાળકો નથી કરતા, પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી કહેશે તો કરશે. હું તમને બધા મારું બાળક 2 તમારું બાળક આવી, આપણે કહીએ હું બી મારા 2 બાળકો છે, આપણે કહીશું બાળકના મગજમાં નહીં ઉતરે. બરાબર, પહેલાના જમાનામાં હતું સોટી વાગે સમસમિતિ આવે, એટલે પણ બિચારા અત્યારે શિક્ષકોનું ખરેખર મારી બી ભૂલ છે કે ઘણી સ્કૂલોમાં હું કહું છું, પણ શિક્ષકોને અત્યારે બી વાલીઓ અને બાળકો એ સામું થઈ જાય છે. બિલકુલ. અને શિક્ષકોનું અત્યારે માનતા નથી. કાયદાકીય રીતે જે શિક્ષણમાં કાયદા આવ્યા છે એ પ્રમાણે અત્યારે જે શિક્ષકો છે બિચારા એ બોલી નથી શકતા. બરાબર છે. જ્યારે આપણા જમાનામાં હું ભણતો હતો, જ્યારે કોલેજ કે સ્કૂલમાં, ત્યારે મારા શિક્ષકો મને હાથ પર મારતા હતા. વિદ્યાર્થી કેન્દ્ર બિંદુમાં છે, એની પર ડર ઉભો કરનાર જેટલા પરિબળો છે, પરિબળોને આપણે રોકવાની જરૂર છે, એવું લાગે? ચોક્કસ. ઓકે, અન્ય સવાલ પૂછું છું આપને. અશોકભાઈ, એક તો આપને 2 સવાલ આવે. એક તો રાકેશભાઈ જે વાત કરતી પ્રમાણે મૂલ્યાંકન પદ્ધતિ આપણે કેમ બદલી નાખી, કોઈ ખાસ ઉદ્દેશ્ય છે કે શું? અને બીજી બાબત કે જે વિદ્યાર્થીઓ કેન્દ્ર બિંદુમાં છે એમનામાં ડર ઊભો કરનાર વ્યક્તિઓના પ્રમાણ આપે હમણાં જણાવ્યા, એવા વ્યક્તિઓને આપણે સલાહ આપીને કેવી રીતે સુધારી શકાય? માત્ર સંવાદ કરીને સુધરી જશે સમાજ? ઓકે, બંને પ્રશ્નનો જવાબ લઈએ. પહેલા રાકેશભાઈએ જે વાત કરી એમના વાત સાથે હું સહમત છું. જી. અને રાકેશભાઈએ એક શબ્દ વાપર્યો કે પ્રશ્નપત્રનું માળખું તૈયાર હોય છે. બરાબર. પણ રાકેશભાઈ, દુઃખ એ વાતનું છે, જી, વાલીને જણાવતા દુઃખ લાગે છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડ માળખું નક્કી કરે ને ત્યારે રાકેશભાઈએ વાત કરી કે ભાઈ ટૂંકા પ્રશ્નો કેટલા હોય, વૈકલ્પિક કેટલા હોય, નિબંધ પ્રકારના કેટલા હોય, એ બહુ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આ પ્રશ્નોમાં જ્ઞાનના પ્રશ્નો કેટલા છે, સમજના કેટલા છે, ઉપયોગિતાના કેટલા છે અને કૌશલ્યના કેટલા છે. બરાબર છે. અને આ વધારે ભાર આના ઉપર વધારે ભાર આપવાનો હોય છે અને માળખામાં લખેલું હોય છે. જી. ભદ્રેશભાઈ, દુઃખ એ વાતનું છે, બોર્ડ તો આ નિયમો કરી નાખે છે, માળખું તૈયાર કરે છે, પણ જયારે શિક્ષકો પેપર કાઢે છે ને ત્યારે રાકેશભાઈએ કહ્યું એનો અમલ થાય છે કે ભાઈ ટૂંકા આ પાઠમાંથી આટલા પ્રશ્નો, લાંબા આ પાઠમાંથી આટલા પ્રશ્નો, પણ પેલી જ્ઞાન સમજ ઉપયોજન એનો ક્યાંય પણ અમલ થતો નથી. આ તો વાલી કે વિદ્યાર્થીઓ કે આપણે બધા સારા છીએ કે કોર્ટ મેટર બનાવતા નથી. બાકી અતિશયોક્તિ નથી કહેતો, એક પણ પ્રશ્નપત્ર આ બોર્ડના માળખા પ્રમાણે નથી હોતું, એ ગેરંટી સાથે હું તમને કહીશ. એક વાત. ઓકે, વાત આવી આપણે નરેશભાઈની વાત આવી. હા, અને હું સાથે બેનની પણ એક વાત સાંભળી, બેનને જયારે સાંભળતો હતો. હા ભદ્રેશભાઈ, અત્યારે વાત એ આવી છે કે આપણે જે વિદ્યાર્થી સ્કૂલમાં હોય છે ને ત્યારે એને જવાબદાર વ્યક્તિ તરીકે સમાજ, શિક્ષક કે વાલી સ્વીકારતું જ નથી. બરાબર. તમને નવી લાગશે કેમ, કેવી રીતે એનું ઉદાહરણ આપું. બોલો. માની લો કે વિદ્યાર્થી નાનું હોમવર્ક ન લાવ્યો કે કઈ અજુકતું કઈ કર્યું, ઇવન પ્રથમ નંબર લાવ્યો, તો શિક્ષક પહેલું જ કહે છે તારા પેરેન્ટ્સ ને બોલાવી લાવ. બિલકુલ બિલકુલ. અથવા તારા પેરેન્ટ્સ ને વાત કરીશ. જી જી જી. અહીં તમે જુઓ કે જવાબદારી વિદ્યાર્થી લેતી એ જવાબદારી વાલી ઉપર શિક્ષક નાખી દે છે. બરાબર છે. એનાથી ઉલટું વિદ્યાર્થીનું પરિણામ નબળું આવ્યું કે ગમે તે કોઈ કારણ થયું તો વાલી છે એ વિદ્યાર્થી કરતા શિક્ષક ઉપર ઢોળી દે છે. બરાબર છે. વિદ્યાર્થી તો સ્કૂલ કક્ષાએ કઈ ચિત્રમાં જોવા જ નથી મળતો આપણને.
ખરેખર એ જવાબદાર વ્યક્તિ છે. બરાબર. અને ભાઈએ જે વાત કરી નરેશભાઈએ, ઓકે, કે સોટી વાગે ચમચમ, નરેશભાઈ એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ. માની લો કે તમારા ઘેર એક લગ્ન પ્રસંગ છે, અથવા તો ચલો હું શિક્ષક છું, એક અધ્યાપક પ્રિન્સિપાલ છું, હા, ગમે તે એક વાતાવરણ લઈએ, એમાં મેં કોઈ વ્યક્તિઓને કામ સોંપ્યા છે. જી. હવે કેટલાક વ્યક્તિઓ મારા ડરના કારણે કામ કરે છે. જી જી જી. અને કેટલાક વ્યક્તિને એમ લાગે છે કે ના, આ કામ મારે કરવું જોઈએ. બરાબર છે. અને દિલ લગાવીને કામ કરે. જી 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 જી. તો આપણે વધારે મહત્વનું સમજીશું, પેલું જે સમજીને કરે છે એને, દિલથી કરે છે. પણ અશોકભાઈ આમાં પરીક્ષા પે ચર્ચામાં કેન્દ્ર બિંદુમાં વિદ્યાર્થી કેમ છે? કારણ કે આપની વાતોથી મને સવાલ થાય છે કે વિદ્યાર્થી પણ ડર ઘૂસી જાય છે, એના કારણો તો અલગ અલગ છે. તો જે કારણો છે એના કેન્દ્ર બિંદુમાં રાખવા જોઈએ આપણે, કે વિદ્યાર્થીઓને કેન્દ્ર બિંદુમાં રાખવા જોઈએ? યસ, અને બહુ સરસ વાત કરી. જી. અત્યાર સુધી જે શિક્ષણ ચાલ્યું આવતું હતું, એ 90% તમે પણ જે શીખ્યા છો, કે મારી સામે બેઠેલા મિત્રો શીખ્યા છે, શિક્ષક વર્ગમાં બોલતો હતો અને વિદ્યાર્થીઓ સાંભળતા હતા. બરાબર છે. હવે આખી ફિલોસોફી બદલાઈ ગઈ છે. એ શિક્ષણ શિક્ષક કેન્દ્રીય હતું. શિક્ષક કેન્દ્રીય આપણે કહેતા શિક્ષક વર્ગનો રાજા. જી. ખરેખર વર્ગનો રાજા વિદ્યાર્થી હોવો જોઈએ, પણ અત્યાર સુધી આપણે એમ કહેતા કે શિક્ષક વર્ગનો રાજા. બરાબર. જેમ અત્યારે અશોકભાઈ લોકશાહીમાં પરિભાષા બદલાઈ રહી છે કે મતદાતાઓ છે માલિક હોવા જોઈએ, એની જગ્યાએ નેતાઓ માલિક બની રહ્યા છે. ઓકે, ઇટ્સ ઓકે. પણ કહેવાનો વારો મીનિંગ છે વિદ્યાર્થી કેન્દ્રિત. અલ્ટિમેટલી શિક્ષણનો ગોલ શું છે? કે શિક્ષણનો હેતુ, ગોલ એ જ છે કે શિક્ષકનો વિકાસ કરવા સાઈડમાં છે, પછીની વાત આવે છે વિદ્યાર્થીનો વિકાસ કરવાનો છે. બરાબર છે. વિદ્યાર્થીને ટોપ ઉપર. અને વિદ્યાર્થીને તમને કહું ફરીથી, હું વારંવાર મારી કોલમમાં પણ મેં હમણાં લખ્યું કે ભાઈ માર્ક્સને છોડો ને યાર, એને જીવન જીવવા માટે તૈયારી કરો. એને કઈ રસ્તામાં જાય છે, કોઈ પ્રોબ્લેમ ઉભો થાય, કોઈ મુશ્કેલી ઉભી થઈ, અને સીધો ઘેર ફોન કરે કે મમ્મી હું શું કરું, પપ્પા હું શું કરું, તો એ સાચું શિક્ષણ નથી. એને ત્યાં સોલ્યુશન એની જાતે આવડવું જોઈએ. બરાબર. રાકેશભાઈ આ વાત ઇનડાયરેક્ટ રીતે કરી. જી જી જી. હા. અને મૂલ્યોની વાત, આજે ધારો કે તમે જો કે પેલી સ્કૂલની અંદર આજે ટુડે ઘટના બની ને, કે કેટલાક વિદ્યાર્થીઓ, કોઈ વિદ્યાર્થી પર હુમલો કર્યો. હા, એ જ સ્કૂલમાં અગાઉ પણ ઘટના બની હતી. જી. તો આજે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ એકબીજા ઉપર મારામારી કરે છે, હુમલા કરે છે, એની પાછળનું કારણ સ્કૂલ કક્ષાએ, ઇવન માત્ર સ્કૂલ નહીં, તો વાલી પણ, ઘર પણ આવી ગયું. વિદ્યાર્થીઓમાં મૂલ્યના સિંચન માટે, નૈતિકતા માટે એક ટકો પ્રયત્ન નથી સ્કૂલ કરતી, નથી વાલી કરતા. ઓકે. વાલી 4 રસ્તા ઉપર લાઈટ બંધ હશે ને સાહેબ, છોકરું પાછળ બેઠો હશે ને તો એ 4 રસ્તા ક્રોસ કરી દેશે. બરાબર. લાલ લાઈટમાં. છોકરું શું શીખશે? તો આવા અનેક બનાવો છે. યસ યસ. તો અહીં એનાથી ઇન્સાનના પાઠ શીખે છે. એનાથી ઇન્સાનના પાઠ શીખે છે. ઓકે, રાકેશભાઈ આપને સવાલ પૂછું છું. રાકેશભાઈ, હવે આપ એ સમજાવો કે આપણી શિક્ષણ વ્યવસ્થા એવી કઈ બાબતો છે કે જેનાથી વિદ્યાર્થીઓ પર ભારણ વધી જાય છે? પછી આપણે એવી પણ ચર્ચા ભૂતકાળમાં કરી છે કે દફતરનું પણ વજન વધી જતું હોય તો ભારણ વગરનું અભ્યાસ હોવું જોઈએ, જેથી કરી ડર ના લાગે. તો આપણે એ દિશામાં કામ કરવાની કેટલી જરૂર છે કે ખાલી રાજકીય લેવલ પર કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન દ્વારા કોઈ કાર્યક્રમ થાય તો જ પરિણામ મળી શકે? શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બદલાવ કેટલા જરૂરી છે? એક દિવસની તૈયારી કે એક દિવસના સંભાષણથી એનામાં બહુ મોટો ફેરફાર આવી જાય એવું શિક્ષણવિદ તરીકે આપણે ન વિચારી શકીએ. બરાબર છે. એક શિક્ષક તરીકે તો હું એવું વિચારું કે આ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એટલે જે બાળકનું ઘડતર થવાનું છે, જે પરીક્ષા આપે છે, એ તો છેલ્લા 7-8 વર્ષો દરમિયાનમાં જે એને શીખ્યું છે એને એ પરીક્ષામાં સાદી ભાષામાં એમ કહીએ કે લખે છે. જી. અને એનું પછી મૂલ્યાંકન થતું. જી જી જી. એટલે મૂલ્યાંકન મેથડ એ અલગ ચર્ચાનો વિષય છે. જી. બાળક પાસેની અપેક્ષાઓ અલગ વિષય છે. ઓકે. ડર એ આખો અલગ વિષય છે. જી જી જી. એટલે માનસશાસ્ત્રની દ્રષ્ટિએ બાળક ત્યારે જ ડરે જ્યારે એને એવું લાગે કે ભાઈ હું સલામત નથી. ઓકે. કાં તો મારા વિચારો સલામત નથી, અથવા તો મારી પૂરતી તૈયારી નથી, અથવા તો મને યોગ્ય વાતાવરણ નથી મળ્યું. એટલે પરીક્ષાથી જો ડર લાગતો હોય તો એ તૈયારીનો અભાવ હોય તો જ લાગે. બાકી અન્યથા બાળકને તો પરીક્ષા ચેલેન્જીસ ગમે છે. તો પછી રાકેશભાઈ, આપ વડાપ્રધાનની જગ્યાએ બેઠા હો તો આપ સલાહ આપશો કે પછી આ જે વાત કરી આપે કે સલામતી અનુભવી કરી શકે એવા પ્રયત્નો? આમાં આપણે એ વિચારવાનું રહેશે કે આદરણીય વડાપ્રધાન શ્રી જ્યાં બેઠા છે ત્યાંથી એ માત્ર વિઝન આપી શકે. ક્લાસરૂમમાં જઈને એના શિક્ષણ કાર્ય કરવાની જવાબદારી તો શિક્ષકોની. બરાબર. એટલે હી ઇઝ રાઈટ ઓન ધેટ વે. એ યોગ્ય જ છે એમણે જે કહ્યું છે. રાકેશભાઈ એમણે કીધું એમાં આપણે વાંધો નથી ઉઠાવતા. રાકેશભાઈ, પણ આપણે વિઝનની વાત કરીએ, વિઝન શિક્ષકોને આપવાની, સમાજને આપવાની કે વાલીઓને આપવાની કેટલી જરૂર છે આપણે?
કે માત્ર વિદ્યાર્થીઓને વિઝન બાળકો છે ને હંમેશા શીખે છે જી. પરોક્ષ રીતે, જી. એટલે કે અવલોકનથી. જી પોતાના રોલ મોડેલ કેટલા છે, જી 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 એ રોલ મોડેલ શું કરે છે, Yes, yes. એના આધારે એ અમલીકરણ કરે. બરાબર છે. જો એના રોલ મોડેલ જી ભારત દેશના વડાપ્રધાન શ્રી હોય Okay. અને એ જો કઈ કહે છે જી. તો ચોક્કસપણે એ અમલ કરશે. બરાબર. એમનું એક કહેવાયેલું વિધાન પણ બાળકને આજીવન ફેરફાર કરી શકે એના મૂલ્યાંકન. ઓકે, પણ આ તો એટલે તમે એ તો અમુક તથાકથિત સંભાવનાની સત્ય વાત છે. કરીને રાકેશભાઈ, અમુક સંભાવનાની વાત કરી. આપણે એવું તો ના માની શકીએ કે ક્લાસમાં બેઠેલા 100 વિદ્યાર્થીઓ હોય, 100 વિદ્યાર્થીઓ એક જ બાબત સમજી શકે, એવું તો ના માની શકીએ ને આપણે. જો મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ તો એવું છે કે બે માણસની ફિંગરપ્રિન્ટ પણ સરખી નથી. સાચી વાત છે. એવી રીતે એમની રસ અને રુચિ દરેક માણસની જુદી છે. હા બરાબર છે. જે વાત કહેવાથી તમે સમજી શકો જી. એ વાત કહેવાથી બની શકે કે હું ન સમજી શકું. સાચી વાત છે. હા એટલે એ કામ ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન નું કામ છે, જી. એ શિક્ષકનું છે કે જે માણસ બેઠો છે એને કેવી રીતે ટ્રીટ કરીને, અને એનો એ માસ્ટર છે, બરાબર છે. કેવી રીતે આ વિષય વસ્તુને શીખવી, એના ગળામાં ઉતારી દેવી, એ શિક્ષકો શીરો વધારે જેમ સારું ઉતરી કરી જાય શકશે. એમ વિચારને ઉતારી દેવો મગજમાં. Okay. આ Yes, કામ yes, yes. શિક્ષકનું છે. બિલકુલ બિલકુલ. એટલે મારી તો કનેક્ટિવિટી એ થાય છે કે વડાપ્રધાનની જે સલાહ કે વિઝન છે સીધું શિક્ષકો સુધી પહોંચે, શિક્ષકો વિદ્યાર્થીઓમાં આપે તો બહુ સારી વ્યવસ્થા બને. પણ ડૉક્ટર વાચીની ઝેન ઝી છે એ કોઈનું સાંભળવા તૈયાર નથી, તો પછી વાલીઓ, સમાજ કે પછી વડાપ્રધાન કે મુખ્યમંત્રી આમની સલાહની અસર કેટલી? બે મુદ્દા. સૌથી પહેલો મુદ્દો કે આગળ જેટલી પણ ચર્ચાઓ થઈ, આપણે એ જ પોઈન્ટ પર છીએ કે જ્યારે સારા બાળકનું સિંચન થઈ રહ્યું છે એજ્યુકેશન પર્પઝથી અથવા તો એક હોલિસ્ટિક વેમાં, Yes, yes. ત્યાં પેરેન્ટ્સ અને ટીચર જી. બંનેનો ફાળો જે છે ખૂબ જ અગત્યનો છે. જી 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 બીજી વસ્તુ, જ્યારે ઝેનઝીની વાત કરે છે ભદ્રેશભાઈ, જ્યાં સુધી હું એ જનરેશનને સમજુ છું, હું માનું છું કે એક્સ્ટ્રીમ સેન્સિટિવ જનરેશન હા છે. યસ ફાળો એ જ છે આપણો કે જો જી. આપણે એને પહેલેથી જે છે સારી રીતે એક સારા વાતાવરણમાં જો એને ઉછેર્યો હશે તો 100% એની સામે આવતા જે આ ડર છે અથવા તો પરીક્ષાનો જે કોમ્પિટિટિવ માહોલ છે જી, જી. એને આપણું બાળક પહોંચી વળશે. મારું બરાબર હજી પણ છે. સ્ટ્રોંગપણે માનવું છે કે બાળકનું સિંચન કઈ રીતે થયું છે જી, જી. એમાં બંને કે સ્કૂલમાં ટીચર્સનો કેટલો સપોર્ટ છે અને ઘરમાં પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ છે. આ બંને વસ્તુ ખૂબ જ અગત્યની બને છે. Okay, okay, okay. એજ્યુકેશન એક એવી વસ્તુ છે જેમાં કોન્સ્ટન્ટલી ચેન્જીસ થઈ રહ્યા છે. જી, જી, નવા જી. નવા નિયમ, નવા નવા બોર્ડ, નવા નવા પરીક્ષાના જે છે અલગ અલગ રીતે જે છે એક્ઝામ્સ લેવાય છે. ત્રીજી એક વસ્તુ કે જ્યારે વડાપ્રધાન શ્રીને જેટલા પણ મુદ્દાઓ એમણે ચર્ચા છે, એમણે Yes. પણ ઇન્ટરેક્ટિવ સેશન કર્યા છે, બાળકોના પ્રશ્નોના પણ એમણે જવાબ આપે છે અને જી, જી, જી. પોતાના પણ જે મંતવ્યો જે બિલકુલ. મુદ્દા છે, ખરેખર હું એક તટસ્થ રીતે કહું તો એમણે જે પણ મુદ્દાઓ ચર્ચા છે ખૂબ જ તટસ્થ રીતે ચર્ચા છે. એમણે જે જૂની પ્રણાલિકાઓ છે કે એજ્યુકેશન આ રીતે જ થવું જોઈએ, બાળક સાથે આ રીતે જ, એમણે એની ચર્ચા નથી કરી. એમણે બરાબર. નવા વિચારો અને નવી વસ્તુઓ જે છે એનો સમાવેશ કર્યો છે. એમાંથી એક મૂક્યું છે, વસ્તુ yes, આપણે yes. હમણાં પણ વાત કરી કે એઆઈ જી 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 એઆઈ ખોટું છે, એ વસ્તુ ખોટી છે. તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો, આજે તમે જો નવી બદલાતી પદ્ધતિની સાથે નહીં ચાલો તો ક્યાંકથી ક્યાંક આપણું બાળક પણ પાછું પડી જશે. અને બરાબર નવી છે. પદ્ધતિઓની સાથે ચાલવા માટે આપણા બધાનો જે સપોર્ટ જે છે જી, ખૂબ જી. જ અગત્યનો. ઓકે પહેલાની ડૉક્ટર method વાચીની બાળક સલામત કેમ નથી? બાળક સલામત એટલા માટે નથી કારણ કે એજ્યુકેશન સિસ્ટમ જે ઝડપથી બદલાઈ રહી છે અને મેં કહ્યું એ પ્રમાણે કે એક હરીફાઈની ભાવના જે છે સમાજમાં ઊભી થઈ છે કે જી, કોણ જી. પહેલા નંબરે આવે છે અને કોણ છેલ્લે રહી જાય છે, અને જે છેલ્લે રહી જાય છે કદાચ નિષ્ફળ ગયું. બરાબર છે. રેન્ઝિંગનો એક બીજો પણ પડાવ છે કે નિષ્ફળતાને બહુ જ આસાનીથી નથી પચાવી શકતા. જી, એને જી. એવું થાય છે કે એક નિષ્ફળતા એટલે લાઈફ ખતમ. બરાબર છે. બાકી જે જનરેશનની અંદર જે એનર્જી છે એને સારી રીતે કઈ રીતે આપણે વાળી શકીએ છીએ Okay. એમના પોતાના પ્રોગ્રેસ માટે Yes, yes, yes. માર્ગદર્શન કદાચ આપણે મિલેનિયલ હા બરાબર છે. ઓકે નરેશભાઈ, આપને સવાલ એ છે કે વિદ્યાર્થીઓને પાસ માર્ક્સની જે બીમારી છે એ બીમારીમાંથી કાઢવા માટે શું કરવું જોઈએ? બીજી વસ્તુ એ કે આપણે અત્યારે જે ચર્ચા પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ છે આમાં વિદ્યાર્થીઓને સફળ કરવાની વાત કેટલી છે કે પછી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને સફળ કરવાની વાત કેટલી છે? ભદ્રેશભાઈ, 3 વસ્તુ તમે કીધી. જી 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 પહેલી તો મારે બહુ સરસ કહેવી છે કે તમે જુઓ કે વર્ષો પહેલા જ્યારે હું 10મામાં હતો 85, જી તો એ વખતના જમાનામાં કે 500 રૂપિયામાં પેપર ફૂટ્યું હા બરાબર છે. 10મા 12માનું. જી 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 એ ધીરે ધીરે એમાં એ પદ્ધતિમાં બહુ ફેરફાર આવે છે Okay. ગુજરાતમાં. જી, જી. ને એજ્યુકેશન ખરેખર સુધર્યું છે. ઓકે પણ તમે જુઓ કે વર્ષો પહેલા દીવાનભાઈ બલ્લુભાઈ સ્કૂલમાં હા, yes. 98% લાવ્યો, 100% બાળક ગુજરાતી મીડિયમમાં. હા. અને ગામડા આજની તારીખમાં બી તમે 10મા 12મા ધોરણની એક્ઝામ પાસ થો ને પછી પેપરમાં જોજો જી. તો ક્યાં તો કે ગામડાનું બાળક આજે હમ 98% લાવ્યું, Yes. 90% લાવ્યું. જી
એટલે એ આપણે સ્કૂલની વાત કરીએ, શિક્ષકોનો વાત કરીએ, પણ શિક્ષક તો ત્યાં બી ભણાવે છે ને અહીં બી ભણાવે છે, બરાબર છે. પણ સાથે સાથે શિક્ષક જે ભણાવે છે સ્કૂલમાં એનું રિવિઝન કરી અને મા બાપ એની પાછળ ધ્યાન આપે, બાળક ધ્યાન આપે, અને જે બાળકને ભણવું છે ભદ્રેશભાઈ તો એ એજ્યુકેશનની પાછળ પોતાનો ટાઈમ આપવાનો છે, બરાબર છે. ગરીબ બાળક યસ યસ. અને અમીર બાળક જે છે પોતાના મા બાપને ટાઈમ જ નથી ક્લબોમાં જવું, ફરવું, હરવું, પિક્ચરો જોવા, બાળકો પર ધ્યાન નહીં આપવું, છેલ્લે ભાઈ શિક્ષકોની પર વાક કાઢો કે ભાઈ શિક્ષકોએ ના ભણાવ્યું, સ્કૂલે ના ભણાવ્યું. એટલે એ વસ્તુ આપણે બાજુમાં મૂકીએ, પણ હું તમને એક જ વસ્તુ કહું છું કે સ્ટ્રેસ જે 10મા 12માનું બહુ મહત્વ આપી દેવામાં આવ્યું છે, વન નેશન વન એજ્યુકેશનની જે આપણે લઈને વાત આવી રહ્યા છીએ આવશે, પણ 10 અને 12ના બોર્ડમાં જ કેમ ભદ્રેશ? ઓકે, કે કોલેજની એક્ઝામો આવે છે, બીજી બધી યુપીએસસીની, જીપીએસસીની એનાથી અઘરી હોય છે, પણ 10 12ને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે? બરાબર ભદ્રેશ, એ મને ખ્યાલ નથી આવતો કે 14 અને 16 વર્ષના બાળકોને તમે ટાર્ગેટ કરી અને તમે એને કહો કે ભાઈ માર્ક્સ લાય, કે સ્કૂલથી પ્રેશર, પેલાનું પ્રેશર, ટીચરનો વર્ક કાઢો. એટલે મારી કહેવાની વાત એ છે કે ભાઈ આને નોર્મલી લો, 10 અને 12ના એક્ઝામ તમે નોર્મલી લો, બાળક ઉપર પ્રેશર ના આપો. આપના મતે વડાપ્રધાન કેટલી મજબૂત વ્યક્તિ દેશમાં? હવે જો એ વડાપ્રધાન તો સાહેબ એનું જે પોસ્ટ અને બંધારણ પણ નહીં, આપણે પૂછવું લાગે છે કે મજબૂત વ્યક્તિ છે ભાઈ, એટલે પર્સનલ કે એ વડાપ્રધાનનું પદ નહીં, દેશના પરિપ્રેક્ષમાં, વિદ્યાર્થીઓના પરિપ્રેક્ષમાં મજબૂત વ્યક્તિત્વ લાગે છે આપણે? ચોક્કસ. તો એ વ્યક્તિ બદલાવ કરી શકે દેશમાં? 100% કરી શકે. તો વાલી મંડળ તરીકે આપની અમારા માધ્યમ થકી રજૂઆત ખરી વડાપ્રધાનને કે શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ કરો, પરીક્ષા પે ચર્ચા પછી થાય તો ચાલશે? ગુજરાતના ટીવી 30ના માધ્યમથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમની બી વિનંતી છે, માન્ય વડાપ્રધાનની બી વિનંતી છે કે જે કન્ટેન્ટ સીબીએસઈ નો અને ગુજરાતનો જીસીઆરટી તૈયાર કરે છે એની ઉપર જ વધારે ધ્યાન આપવાની જરૂર છે સરકારોએ, નહીં કે બાહ્ય પબ્લિકેશનો ઉપર. તો જ સમાજના બાળકો જે ભણતા આવ્યા છે અને જે ગુજરાત બોર્ડ, અન્ય રાજ્યોના બોર્ડ ઉપર આજે સારામાં સારી પોસ્ટ ઉપર બેઠેલા છે, આઈપીએસ ઓફિસરો, એ બોર્ડથી ભણીને જ આવેલા છે. મને બે હાથથી વિનંતી છે કે સરકાર પ્રાઇવેટ પબ્લિકેશન બંધ કરાવે, મારી જોડે બધી પેનલ વાળા સંમત થશે, અને સરકારનું જે કન્ટેન્ટ છે એને ઉપયોગ કરીને સારા ટીચરોનો ઉપયોગ કરશે તો હું કહું છું શિક્ષણ 25% વધારે. એના માટે વડાપ્રધાને કોને સલાહ આપી પડશે? શું કહો છો? એના માટે વડાપ્રધાને સલાહ કોને આપી પડશે? સલાહ તો વડાપ્રધાન શ્રીએ એક જ એજ્યુકેશનના તમામ અધિકારીઓને, એમાં અશોકભાઈ પણ આવી ગયા, રાકેશભાઈ, અધિકારીઓને જે 2-3 લાખ રૂપિયા પગાર લે છે, નહીં કે શિક્ષકોને, નહીં કે સ્કૂલને. અચ્છા, માળખું તમે જે શિક્ષણ બોર્ડનું છે એ માળખાને બદલવાની જરૂર છે. જી. ઓકે, અશોકભાઈ, પરીક્ષા પે ચર્ચાની જગ્યાએ સમાજ પે ચર્ચા કેટલી જરૂરી લાગે છે આપને? હા, તમારા બે પ્રશ્નોના જવાબ આપી દઉં. નરેશભાઈને તમે પૂછ્યા, અને એક પ્રશ્ન તમે વારંવાર પૂછ્યો છે, રાકેશભાઈને પણ પૂછ્યો કે વડાપ્રધાનનું કેટલા લોકો માનશે, તમને વિશ્વાસ છે વગેરે. યાદ કરો, વડાપ્રધાને એક વખત એવું કહ્યું હતું કે આપણે થાળીઓ વગાડવાની છે. જી. આખા દેશે થાળીઓ વગાડી હતી. બિલકુલ. હા, તો વડાપ્રધાન નું માને ત્યાં. બીજી બાબત હજુ હું તાર્કિક રીતે કહું, એ હસી મજાકમાં મેં વાત કરી હતી. એનઈપી 2020માં આવી એટલે નવી પોલિસી. એની પહેલા 1986માં રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે આવી. તો 34 વર્ષે આ પોલિસી આવી છે. એટલે પોલિસી એટલા માટે આવી છે કે શિક્ષણમાં કશો ચેન્જ લાવવો છે. પણ અશોકભાઈ, નવી એનઈપી માં ગેરંટી છે કે વિદ્યાર્થીઓમાં કોઈ પ્રેશર કે તણાવ કે ડર નહીં ઉભો થાય? નહીં, એક સમજી લો, જે જૂનું છે, જે પ્રેશર છે કે નેગેટિવ માઇનસ પોઈન્ટ છે, એને કાઢવાનો તમામ પ્રયત્ન વિદ્યાર્થી ઉપર. અચ્છા, ચલો, વિદ્યાર્થી પહેલા 5 વર્ષે એડમિશન લેતા હતા પ્રાઇમરીમાં, પહેલા ધોરણમાં, આજે 6 વર્ષે કેમ કર્યું? સાયકોલોજીની આપણે અશોકભાઈ ક્યારેક એનઈપી પર ચર્ચા કરીશું, કારણ કે એનઈપી બહુ મોટો વાસ્ટ વિષય છે. પણ મારો સવાલ છે કે એનઈપી ની જે ચર્ચાઓ શિક્ષણવિદો કરે છે, આ શિક્ષણવિદો છાતી ઠોકીને કહી શકે છે કે નવી એનઈપી માં વિદ્યાર્થી ઉપર પ્રેશર નહીં આવે, માનસિક તણાવ નહીં આવે, કહી શકે છે? સ્કૂલ ઓફ એક્સિલન્સ. હા, 100%. હું એટલું તમને ચોક્કસ કહી શકીશ કે નવી એનઈપી દ્વારા આપણે એવું કહીશું ને કે આ નવું આવ્યું, ખોટું છે, ખરાબ છે, નહીં થાય, એવું નહીં. હું તો માનું કે આટલું બધું છે, પણ એમાંથી આટલું થશે ને ભદ્રેશભાઈ તો પણ ફાયદામાં છીએ. બાળકોના તણાવ, ચાલો એક જ ઉદાહરણ આપું. 10મા ધોરણની 2 વખત પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે બોર્ડની. શા માટે? તણાવ ઘટાડવા માટે. એકવાર રિઝલ્ટ ખરાબ આવ્યું તો એને સુધારવાની તક પણ મળે. બીજી બાબત, આજે આપણે ધારો કે ડ્રોઈંગમાં સારો વિદ્યાર્થી, ગણિતમાં ઓછા માર્ક્સ લાવે, એને કહીએ નબળો છે, આખું કુટુંબ તૂટી પડે. હવે નવી શિક્ષણ નીતિમાં એક જ સ્ટાન્ડર્ડમાં કોલેજમાં આર્ટ્સના વિષયો, કોમર્સના વિષયો, સાયન્સના વિષયોને મર્જ કરવાની વાત છે કે જેથી કરીને વિદ્યાર્થીને જે ભણવું હોય તે ભણે.
બરાબર. તો આવી ઘણી બાબતો છે, એની ચર્ચા બહુ લાંબી થશે. ચોક્કસ આપણે પણ ફરી ક્યારેક એ જેટલો વિષય પર અમલ આપણે થશે, ચર્ચા ફાયદામાં તો છીએ જ. કરીશું. ઓકે, અશોકભાઈ અન્ય સવાલ પૂછું છું. રાકેશભાઈ, હવે સવાલ એ છે શિક્ષણ વ્યવસ્થા ખરેખર આપણા માટે કેટલો મોટો પડકાર છે? જે તમે કીધું નિરંતર બદલાતે રહે છે, બદલાવ આવતા રહે છે, તો આ પડકાર તરીકે કેટલો મોટો પડકાર? શિક્ષણ વ્યવસ્થાના પડકારો તો જેમ જેમ સમય બદલાય એની સાથે પડકારો પણ બદલાતા રહેવાના. જી 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 હું તમને એમ કહું કે પ્લેટોના જમાનામાં પ્લેટોએ પોતે એવું કહેલું જી કે આપણે એવી અસંતોષજનક જે કથાઓ છે, દંતકથાઓ, Yes. એને માતાઓને ટાળવી પડશે અને માતાઓને કહેવું પડશે કે આટલી જ કથાઓ પોતાના બાળકને કે. Okay. એ વખતે શિક્ષણનો પડકાર પ્લેટો બરાબર છે. સમજીને, એ વખતે જયારે આટલા બધા માધ્યમ નતા જી. ત્યારે પણ એ ચિંતિત હતા હા. કે બાળકોને જે સમાજ ઉત્પન્ન થવાનો છે એને શું કરવું. બિલકુલ. અત્યારે જેન જીની જે તમે વાત કરો છો, Yes, yes. એ જેન જી તો આજથી 15-20 વર્ષ પહેલા જે જન્મ્યા જી. અને જે ઘડતરના ભાગરૂપે આગળ આવી ચુક્યા છે. યસ યસ એટલે હવે અત્યારે જે ઘડતર છે ને, શિક્ષણ હંમેશા છે ને 25 વર્ષ પછીના સમાજનું નિર્માણ કરે. બરાબર છે. એટલે આજે આપણે જે શિક્ષણ આપી રહ્યા છીએ, જી, જી. કે જે શિક્ષણ માળખું રચી રહ્યા છીએ, જી. એ 25 વર્ષ પછી અસર કરતા થવાનું. બરાબર છે. એટલે એને વિઝનરી રીતે જોઈને જી. એમાં શું આપણે નાગરિક તરીકે ઈચ્છી રહ્યા છે એ પ્રમાણે આપણે એમાં વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે. બરાબર એટલે છે. વ્યવસ્થા તંત્ર સામે અનેક પડકારો છે. જી, તો જી. સૌથી પહેલું તો આજે જે ટેકનોલોજી છે હા. એ આવતીકાલે પાસ્ટ થઈ જાય યસ યસ એટલો ફાસ્ટ યુગ છે. બરાબર એટલે છે. સૌથી મોટી તાકાત જે ચેલેન્જીસ છે બાળક સામે, હા. એ તો રોજે રોજ ઉભી રહેવાની. બરાબર છે. નહીં રાકેશભાઈ, બાળક સામે ચેલેન્જીસ કેમ? શિક્ષણ વ્યવસ્થા સામે ચેલેન્જીસ નહીં, શિક્ષકો સામે ચેલેન્જીસ નહીં, વાલીઓ સામે નહીં, પણ આપણે બાળકોને કેમ ટાર્ગેટ શિક્ષકોએ કર્યા? પણ અપડેટ થવું પડે. જો અચ્છા. જેમ સમય બદલાય, શિક્ષણની પ્રક્રિયા બદલાય હા. અને જેમ ચેલેન્જીસ વિષય બદલાય, જી. એ રીતે શિક્ષકે પણ બદલાવવું પડે. બિલકુલ બિલકુલ. તો રાકેશભાઈ, મારો સવાલ હરી ફરીને ત્યાં જ આવે છે કે ચર્ચા પરીક્ષા પે કેમ, સમાજ પે ચર્ચા કેમ નહીં? જે માધ્યમોને આપણે જવાબદાર બરાબર. માનીએ છીએ કે વિદ્યાર્થીઓમાં ડર ઘુસાડે છે, એવા માધ્યમોને આપણે કેમ સમજાવવાનો પ્રયત્ન નથી કરી જો શકતા? અહીંયા આપણામાં એક હિંમત નથી ઉદાહરણ શું? આપું કે દર રવિવારે જી. મન કી બાતમાં સમાજ સાથે હમ. માનનીય વડાપ્રધાનશ્રી ચર્ચા કરે જ છે. જી 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 વર્ષમાં એકવાર જ્યારે આ પરીક્ષાઓ આવવાની હોય એના Okay. પહેલા બાળકો સુધી પણ પહોંચવું બરાબર. એવો એમનો પ્રયત્ન છે. જી, જી. એટલે સમાજ સાથે ચર્ચાના તો અનેક માધ્યમો છે. જી દાખલા તરીકે એમની જે ખાટલા મીટિંગો થતી હોય, Okay. અથવા તો એમની ચા વિશે ચર્ચા હોય, જી. અથવા તો એમના મેળાવડા હોય, આ જી. બધી જગ્યાએ થવાના જ. Yes, અને yes, એ ત્યાં ગાડી સમાજ સુધારણાના કામો પણ ચાલે છે, અનેક રીતે ચાલે છે. બરાબર એટલે આ છે. એટલો મોટો આયામ છે કે સમાજ સુધારણાની ચર્ચાઓ તો અનેક રીતે ચાલ્યા કરે, યસ 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 પણ પરીક્ષા બાબતની બાબત છેડીને હા. એક ચોક્કસ દિશા સમાજને આપવી, અથવા તો વિદ્યાર્થીઓને આપવી, અથવા તો એક કેરેક્ટર એવું છે જે બધા એનું માને છે, જી. એ કેરેક્ટર એના મુખેથી એવું કહે છે Yes, yes. કે ભાઈ આપણે ડર કાઢી નાખવો જોઈએ. જી, જી, જી. આપણે આ કઈ નિષ્ફળતા મળે તો એ કઈ જીવનનો અંત નથી. Okay. ઘણી વિશાળ સ્કોપો છે. જી. અને જેટલા બી લોકોએ સંશોધનો કર્યા છે, અથવા તો જેને કહેવાય કે શોધો કરી છે, Yes. એ બધાએ કઈ ક્લાસમાં પહેલા જ આવતા ઓકે, હતા એવું નથી. ઠીક છે રાકેશભાઈ, અન્ય સવાલ પૂછું છું. ડૉક્ટર વાચીની એક વાલી તરીકે પણ અને શૈક્ષણિક માર્ગદર્શિકા તરીકે પણ આપણે સવાલ એ છે કે આટલા બધા પરિબળો દેશમાં બદલાવ થઈ રહ્યા છે, પછી શિક્ષણ જગતમાં આપણે વિદ્યાર્થીઓમાં હિંસાની ઘટનાઓ, ગુંડાગીરીની ઘટનાઓ પણ જોઈ રહ્યા છે. આટલા બધા જો દરેક સ્તર પર પ્રયત્નો થતા હોય તો અત્યારે વર્તમાન સ્થિતિમાં આપણને આવા પરિણામ કેમ મળે છે કે જ્યાં વિદ્યાર્થીઓમાં હિંસા, ગુંડાગીરી કરતા હોય, ક્યાંક હત્યા કરવાના બનાવો પણ આપણને સાંભળવા મળે? તો આટલા બધા પ્રયત્નો છતાં પણ પરિણામ આવા કેમ? આપણે જેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ ને ભદ્રેશભાઈ, એની સામે જે છે સમાજ જે છે એ ખૂબ જ ઝડપથી જે છે આગળ વધી રહ્યો છે. Okay. આપણા પ્રયત્નો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ પહોંચતા ઘણી જ વાર લાગશે. આજે બરાબર હું છે. કોઈ સલાહ આપું કે તમે કોઈ સલાહ આપો, પણ બાળક જે જોઈ રહ્યો છે એની જી. આસપાસ જે વસ્તુઓ હંમેશા સતત એની દ્રષ્ટિ સામે જે આવી રહી છે, એ ઇમ્પ્રેશન એના માઇન્ડ ઉપર જે છે બહુ સ્ટ્રોંગ રહી Okay. જાય છે. Yes. આપણે આગળ પણ વાત કરીએ એ પ્રમાણે કે બાળક જે છે એ સાંભળે છે એના કરતા એ જે જુએ છે, જી. રાઈટ, હા. એની ઇમ્પ્રેશન એટલી સ્ટ્રોંગ હોય છે કે એને ફોલો કરે છે. બરાબર જેમ છે. આપણે આગળ કિડ્સ અને પેરેન્ટ્સ નું એક્ઝામ્પલ આપ્યું જી, કે જી, જી. માતા કંઈ કહેશે એના કરતા એની મધર જે કરી રહી છે એની Okay. ઇમ્પ્રેશન જે છે બાળક ઉપર બહુ સ્ટ્રોંગ છે. અને માટે જ હા ઘણી બધી વસ્તુઓ જે છે આની પાછળ જવાબદાર છે, જે અત્યારે ક્રિમિનલ કેસીસ જે છે બાળકોની અંદર પણ Yes, જોવા yes, મળી yes. રહ્યા છે, અને સોસાયટીની અંદર પણ. એમાં Okay. સોશિયલ મીડિયા પણ આવી ગયું, ટીવી માધ્યમ છે, બરાબર છે. સ્ક્રીન છે, એની પર જે વસ્તુ પીરસાઈ રહી છે આસાનીથી, તમે ગમે તેટલા પ્રયત્ન કરો બિંગ અ પેરેન્ટ્સ, પણ એ ક્યારેક ને ક્યારેક તમારા બાળકની સામે આવવાની છે, અને એટલી સ્ટ્રોંગલી એની સામે આવે છે જી કે ક્યાંક ને ક્યાંક એની માનસિકતા જે છે એ જી, તરફ જી, થઈ જાય છે કે હિંસક
ભર્યું જેનું વલણ જે છે, નાની નાની વસ્તુમાં ગુસ્સો આવે, અને જો ગુસ્સો આવે તો પછી એના જે પગલા જે છે ખૂબ જ હિંસક અને ઘાતકી બની જાય છે, ત્યારે જ આવા બનાવો જે છે આપણી સામે આવે. ઓકે, પણ ડૉક્ટર વાચીની, બાળક છે એ પહેલા ધોરણથી લઈને 9મા ધોરણ સુધી અભ્યાસ કરે, 10મામાં આવે એટલે બોર્ડનો હાવ આપણે બતાવીએ છીએ, 12મામાં આવે એટલે બોર્ડનો હાવ જોવા મળે છે, તો માનસિક રીતે મજબૂત કરવાની જવાબદારી એ વાલીઓની કેટલી બને છે કે 10મા ધોરણ સુધી અભ્યાસ કરવા પહોંચે ત્યારે એને ડર ઘૂસી જાય છે, તો ત્યાં સુધીમાં મા બાપ એવા પ્રયત્નો ના કરી શકે કે એમને માનસિક રીતે મજબૂત કરી શકાય? 100% કરી શકે, 100% કરી શકે. ભદ્રેશભાઈ, હું તો દરેક પેરેન્ટ્સ ને એક વસ્તુ કહીશ કે જે હું કદાચ મારા બાળક સાથે ફોલો કરું છું, આપણે બધા જ ફોલો કરી, કે જ્યારે દિવસમાં અમુક સમય મળે ત્યારે તમે તમારા બાળક સાથે બેસો, એની સાથે વાતચીત કરો, એના મનમાં શું ચાલી રહ્યું છે સમજવાની તમે કોશિશ કરો. તમે ગમે તેટલા બિઝી હો દિવસ, બરાબર છે, સાંજે કે રાત્રે સૂતા પહેલા બાળક સાથે અમુક સમય જે છે વિતાવવો ખૂબ જ જરૂરી છે, અને ત્યાં કદાચ ખબર પડશે કે મારું બાળક કઈ વસ્તુમાં અટકી રહ્યું છે, કઈ વસ્તુ એને ડર લાગી રહ્યો છે, કારણ કે ઘણી વખત બાળકો મોટા થાય તો સામેથી શેર નથી કરતા પોતાના પ્રોબ્લેમ, પણ ક્યાંક એની સાથે. ઓકે ડોક્ટર વાચીની, સોશિયલ મીડિયાથી બચાવવા બાળકો માટે શું કરી શકાય? સોશિયલ મીડિયા, ભદ્રેશભાઈ, એવું છે કે દરેક બાળક માટે જે છે ઇઝીલી અવેલેબલ છે. હવે તો એવું છે કે અમુક સ્ટાન્ડર્ડ પછી બાળકો મોબાઈલ પણ પોતાનો અલગ રાખે છે, પણ બાળક સાથે એના ઉપર પણ વાતચીત કરી શકાય કે સોશિયલ મીડિયા જે છે એમાં ઘણી સારી વસ્તુઓ છે જે શીખીને પોતાના ભણતર માટે જે છે આગળ પોતાના કેરિયર માટે ઉપયોગ કરી શકે, અને ઘણી બધી નેગેટિવ વસ્તુ પણ પીરસાય છે. ત્યાં સાચી સમજણ જે છે એ ફ્રેન્ડ બનીને આપણે આપી શકીએ. ભદ્રેશભાઈ, મારો હંમેશા એવો વિચાર છે કે અમુક ઉંમર પછી બાળકને થોડા એક જે છે મેચ્યોર ફ્રેન્ડ અથવા તો એક ગાઈડની જરૂર હશે મોર ધેન પેરેન્ટ્સ. જો એ રિલેશન આપણો જેટલો સ્ટ્રોંગ હશે 100%, કારણ કે આમાં આપણા સમાજને સુધારો. યસ, નરેશભાઈ, આપ શું જણાવશો કે જે સોશિયલ મીડિયાથી બાળકોને બચાવવા હોય, કારણ કે છેલ્લે ઘણી બધી ચર્ચાઓમાં વિદ્યાર્થીઓમાં હિંસા થાય, ગુંડાગીરી થાય, આ બધી ચર્ચાઓમાં છેલ્લે નિષ્કર્ષમાં સોશિયલ મીડિયા જવાબદાર ઠેરાય છે, તો આ સોશિયલ મીડિયાથી બાળકોને બચાવવા માટેનો કોઈ ઉપાય ખરા? સોશિયલ મીડિયાની સાથે સાથે 100% સોશિયલ મીડિયા આવે, પણ બાળકનું જે ગણતર, જે સોસાયટી, જે ચાલીઓ છે, કયા બાળકો જોડે રમી રહ્યો છે, કોની જોડે બહાર ફરી રહ્યો છે, તો એ મહત્વનું વધારે છે. અને હું તો વાલીઓને તમારા માધ્યમથી કહીશ, શિક્ષકોનો વાંક ના કાઢો. તમે જ પોતે એલએન આકાશ જેવા ઉપર વિશ્વાસ રાખો છો, અને આ PhD MA થયેલા શિક્ષકો ઉપર તમે વિશ્વાસ રાખતા નથી, અને પછી તમે રિઝલ્ટની વાત કરો છો. એટલે ક્યાંક ને ક્યાંક હું વાલીઓને, બધા વાલીઓને હું કહું છું, વિનંતી કરું છું કે બાળક ઉપર પ્રેશર ના કરો. અને એક ભદ્રેશભાઈ સજેશન કદાચ તમને હાસ્યાસ્પદ લાગશે કે ખરેખર બોર્ડની એક્ઝામ ચાલુ થાય એના પહેલા એક પ્રયોગ એ PP ધોરણે ગુજરાતમાં થાય કે 5 કે 10 મિનિટ એક યોગા, જેનું મેન્ટલી સ્ટ્રેસ થોડું દૂર થાય, શિક્ષક કરાવડાવે, અને પછી એક્ઝામ ચાલુ થાય, તો ટોટલી એના માઇન્ડમાં હું માનું છું કે બધા જ વિચારો નીકળીને પછી એક્ઝામ આપે. થવો જોઈએ. આપની વાત કદાચ પહોંચે ત્યાં સુધી એવી આશા રાખે છે. અશોકભાઈ, આપની છેલ્લી એડવાઇસ વિદ્યાર્થીઓને અને વાલીઓને અને સમાજને? અચ્છા, વિદ્યાર્થીઓને તો જે વડાપ્રધાનશ્રીએ જે વાત કરી એ વાત સાથે હું સહમત છું. પરીક્ષા નજીક આવી રહી છે, શાંતિથી, વિશ્વાસથી, કોઈ પણ ગભરાટ, ડર સિવાય જેટલું આવડે છે, જેટલું તૈયાર કર્યું છે એને મગજમાં લઈને પરીક્ષા આપો. અને વાલીને ખાસ, બેને જે મારી પહેલા વાતચીત કરી એમની તમામ બાબત સાથે હું સહમત છું કે વાલીએ પણ બાળકો ઉપર હવે પ્રેશર ન કરો. આ 15-20 દિવસમાં, આખા વર્ષમાં જે કર્યું હશે એ જ થવાનું છે, તો વધારે પ્રેશર કરીને એને ડરાવીને જે રિઝલ્ટ લાવવાનો એમાં ઓછું ના કરો. અને વાત રહી શિક્ષકોની, તો વિદ્યાર્થીને વિશ્વાસ અપાવે કે તું સારો છે, સારું છે, બસ. એટલે પોઝિટિવ. રાકેશભાઈ, આપની એડવાઇસ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો? કઈ જ નહીં, એક સહજ અને સરળ રીતે રોજિંદી પ્રક્રિયાની જેમ પરીક્ષાને લેવામાં આવે, અને માત્ર એ પરીક્ષાની ચકાસણી આપણે કરવાની છે, એ જે પ્રશ્ન પૂછે ને એની ચકાસણી આપણે કરવાની છે. જસ્ટ આખા વર્ષ દરમિયાનમાં જે કર્યું છે એને યોગ્ય રીતે, ક્રમબદ્ધ રીતે મૂકી દઈએ. બાકી બધું કોઈ ચિંતાનો વિષય નથી, એનાથી ડરવાની જરૂર નથી. અને વાલીઓને પણ છે કે બાળકની પાસે એટલી પણ અપેક્ષાઓ ન રાખશો કે જેથી કરીને બાળક દબાણ અનુભવે. ઓકે, વાંચીને શોર્ટમાં બસ મારે એટલું જ કહેવું છે કે તમારા બાળકને જેટલું તમે સમજી શકશો એટલું કોઈ જ નહીં સમજી શકે, અને તમારો સાથ જે છે એ બાળકને દરેક ડરથી બચાવશે. તો ખાસ પેરેન્ટ્સ તરીકે મારે એટલું જ કહેવું છે કે બી અ ગુડ ફ્રેન્ડ એન્ડ મોટિવેટર ફોર યોર ચાઇલ્ડ. ઓકે, ઠીક છે. દર્શક મિત્રો, આમ તો ચર્ચામાં એક નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો કે આપણે પરીક્ષા પે ચર્ચા કરીએ છીએ, અથવા ઘણા બધા કાર્યક્રમો થાય, સમાજ સુધારણાના કાર્યક્રમો થાય, શિક્ષણ સુધારણાના કાર્યક્રમો થાય, પણ આપણે એ ચર્ચા પણ હવે કરવી જરૂરી છે. સમય છે જ કે પરિણામ આપણને શું મળી રહ્યા છે. આપણે ખોટી દિશામાં પ્રયત્નો નથી કરતા કે કેમ, એવું દરેક વ્યક્તિએ પણ વિચારવાની જરૂર છે, દરેક નાગરિકે વિચારવાની જરૂર છે. અને આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે ધાર્મિક બાબતોમાં નોંધવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ કહે છે કે તું પરીક્ષા આપ,
પરીક્ષામાં પાસ થઈશ કે નપાસ થઈશ એ તારો વિષય નથી, તારે વિચારવાનું નથી. તો પછી ડર શેનો રાખવાનો છે? કારણ કે નિષ્ફળ થશે કે પાસ થશે કે નહીં, સારા માર્ક્સ આવશે કે નહીં, મમ્મીએ કે પપ્પાએ કીધું છે કે સારા માર્ક્સ લાવવાના છે, આવા પ્રેશરમાં રહેવાની કોઈ જરૂર નથી. કારણ કે તારું કામ છે માત્ર ને માત્ર પરીક્ષા આપવાનું. જો આ બાબતને કદાચ આપણે ઘરેથી એટલે કે મા બાપ છે એ સમજાવી શકે, શિક્ષકો સમજાવી શકે અને સાથે સાથે સમાજમાં પણ આવી સમજ ઊભી થાય તો આપણે આશા રાખીએ કે ઘણા બધા બદલાવ એવા કરીએ કે જ્યારે વિદ્યાર્થી કેન્દ્ર બિંદુમાં હોય તો એમાં જે ડર જે બાબતોને કારણે થાય છે એ બાબતોને બદલાવ માટે જેટલી પણ દેશની સક્ષમ વ્યક્તિઓ છે એ સક્ષમ વ્યક્તિઓ સત્તામાં બેસીને પણ એમાં સુધારા કરી શકે છે. એવી આશા રાખીએ કે એવા સુધારા કરવામાં આવે કે જેથી કરીને વિદ્યાર્થી પર કોઈપણ પ્રકારનો ડર ન બેસી શકે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં નરેશભાઈ, ડૉક્ટર વાચીની, રાકેશભાઈ અને ડૉક્ટર અશોક પટેલ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.